हाँ, मारू नाम पीपरोतर ઈલા અજયભાઈ છે। હું ગોકુલનગરમાં રહું છું। અહીંયા આંગણવાડીમાં મારા 2 બાળકો આવે છે, તેને આરોગ્ય તપાસ કરવામાં આવે છે। ગયા વર્ષે મારી બેબીને જે તકલીફ હતી છે એમાં મને ફોર્મ ભરી આપ્યું છું અને અમે જીજી હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં એને સ્પીચમાં થેરેસમાં જવાનું કીધું હતું, જેથી કરીને એને બોલવાની તકલીફ હતી। આજથી એને ઘણો ફેરફાર થયો છે। આંગણવાડીમાં જે તપાસ કરવામાં આવે છે તે ખૂબ જ સરસ છે। એ કામગીરી અમને ખૂબ જ સરસ લાગી છે। જેવી કે તકલીફ હોય બાળકોને દાંતની, હૃદયની, તે બધી જ ઈલાજ કરવામાં આવે છે અને એ અમને ખૂબ જ સારું લાગે છે, જેથી કરીને અમારે ક્યાંય દૂર જવું ના પડે। અમારા વિસ્તારના જે બધા બાળકો છે તે અહીંયા આવીને અમને ખૂબ જ રાહત મળે છે। અમને ઘર આંગણે બધી સેવાઓ મળી રહે છે, જેથી કરીને બાળકોને જેવી તકલીફ હોય તે બધું સારું થઈ જાય છે। મારું નામ ડૉક્ટર નેહા સભાયા છે। હું આરબીએસકે ટીમ નીલકંઠનગરથી ફરજ બજાવું છું। અમારે ટોટલ જામનગર કોર્પોરેશનમાં 8 ટીમો આરબીએસકેની કાર્યરત છે। આજે અમે નવાનગર આંગણવાડીનું આરોગ્ય તપાસ રાખેલી છે, જેમાં અમે 70 જેટલા બાળકોનું આરોગ્ય તપાસ કરેલી છે। અત્યારે આ ઋતુ દરમિયાન બાળકોને જે સામાન્ય શરદી ઉધરસ થતા હોય, તાવને લગતા હોય, એ બધી સારવાર અમે સ્થળ પર જ આપીએ છીએ। આ સિવાય જેમ કે હૃદયરોગની ખામી હોય, હોઠ ફાટેલો હોય અથવા કોઈ પણ જન્મજાત ખામી હોય, આવા બાળકોને અમે તપાસી અને એને સંદર્ભ કાર્ડ ભરી આપીએ છીએ, જેની તપાસ એ લોકો જીજી હોસ્પિટલે જઈને કરાવે છે। આ ઉપરાંત બાળકોને કોઈને બોલવામાં તકલીફ હોય, દાંતનો સડો હોય, તો અમે એ બાળકોને સ્પીચ થેરાપી માટે કહીએ છીએ। આંગણવાડીના કાર્યકરને પ્રોત્સાહન આપીએ છીએ કે આવા બાળકોને આગળ પડતા રાખવાના, જેથી એમને પ્રોત્સાહન મળે, એની સ્પીચમાં સુધારો થાય। ડેન્ટલ કેરીઝવાળા બાળકો હોય તો એમને ડેન્ટલ હાઇજીન અંગે સમજાવીએ છીએ। આ ઋતુ દરમિયાન ગરમ પાણી પીવું, હળદરવાળું દૂધ પીવું, આ બધાની સામાન્ય સ્વાસ્થ્યને લગતી સલાહ આપીએ છીએ અને જરૂરી દવાનું વિતરણ કરીએ છીએ। રાજ્ય સરકારમાં આરબીએસકે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત જામનગર શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો 12 ધોરણ સુધીના અને સ્કૂલમાં અભ્યાસ છોડી દીધેલા 1 થી 14 વર્ષના બાળકોને આપણે આરબીએસકે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એમને આપણે ચેકઅપ કરવાના હોય છે। જનરલી અત્યાર સુધીમાં અમે 1,37,000 જેટલા બાળકોનું અમે સ્ક્રીનિંગ અને ચેકઅપ કરેલું છે। એમાં ખાસ કરીને 4D ડિઝીઝ, ડેફિશિયન્સી, ડેવલપમેન્ટ ડિલે, એ અંતર્ગત અમે એમને સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ। અને ખાસ કરીને એમાંથી સ્ક્રીનિંગ પછી જે કોઈ બાળકોને ખાસ કરીને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓની જરૂરિયાત થાય તો એવા બાળકોને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ માટે પણ આપણે સંદર્ભ સેવા માટે મોકલીએ છીએ। અને એ અંતર્ગત અત્યાર સુધીમાં હૃદય રોગ માટે આપણે 125 બાળકો, કિડની માટે 35 બાળકો, કેન્સર ડિસીઝ માટે 35 બાળકો, થેલેસેમિયાના 2 બાળકો, કોક્લિયર ઇમ્પ્લાન્ટના 2 બાળકો અને બીજા અન્ય રોગોમાં 21 બાળકો, એમ મળીને ટોટલ એમાંથી 220 જેટલા બાળકોને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ સેવા માટે આપણે સંદર્ભ સેવા માટે મોકલેલા છે। રાજ્ય સરકારનું એમ છે કે જે બી આ સ્કૂલ હેલ્થ અંતર્ગત જે બાળકો ખાસ કરીને ઘણી વખત એવા હિડન ડિસીઝ છે બાળકોમાં હોય છે, દાખલા તરીકે એક સામાન્ય જ એક વાત કરીએ તો રેફ્રેક્ટરી એરર, બાળકોને જોવામાં તકલીફ પડવી, તો સામાન્ય રીતે એ એવો પ્રોબ્લેમ છે કે ઘણી વખત એના વાલીઓને પણ ધ્યાન નથી આવતું। તો વર્ષમાં જ્યારે અમારી આરબીએસકે ટીમ એમનું ચેકઅપ કરે છે અને એને શંકાસ્પદ લાગે છે ત્યારે જીજીએચમાં એને અમે મોકલીએ છીએ। તો એ જ રીતને એવા ઘણા ડેવલપમેન્ટ ડિલેના છે, ડેફિશિયન્સીના છે, તો એવાને આપણે વહેલાસર આ ટીમ દ્વારા એને ડિટેક્ટ કરવામાં આવે છે અને સમયસર જો એને સારવાર મળી જાય તો બાળકનું આગળનું જીવન છે, અભ્યાસ છે, એ આપણે સારી રીતે કરી શકીએ છીએ। એક વખત દાંતના ડૉક્ટરને બતાવવા જવાનું છે, દાંત બહુ ખરાબ છે, ડેન્ટલ હાઇજીન આપણે અહીંથી સમજાવવાની, રોજ રેગ્યુલર બ્રશ કરીને આવે, બરાબર, ચોકલેટ ખાય પછી કોગળા કરે।